નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વાય ભવાય સર્વા વિભાવ સ્વાનુભૂતિ દર્શન પ્રશ્નમૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબહેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન. સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન 41 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે 42મા પ્રશ્નથી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 40, અહીંયા બીજો પેરેગ્રાફ. 42મો પ્રશ્ન છે, રુચિ કેમ થાય? રુચિ કેમ થાય? રુચિ એટલે ધર્મની રુચિ, સમ્યક પ્રગટ કરવાની રુચિ, એની અહીંયા વાત છે. એ રુચિ બેનશ્રીએ એનો ઉત્તર આપ્યો છે કે રુચિ પોતાથી થાય છે, કોઈ કરી દેતું નથી. રુચિ પોતાથી થાય છે, રુચિ કોઈ કરી દેતું નથી. કંઈક કરીએ તો રુચિ થઈ જાય એમ નથી. સાચું સમજીએ અને વિચાર કરીએ તો રુચિ થાય, નહીતર રુચિ ન થાય. એમાં લાભ દેખાય તો રુચિ થાય, એનું મહાત્મા આવે તો રુચિ થાય. એ સિવાય બીજે બધે દુઃખ છે અને ધર્મ સિવાય બીજો કોઈ આરો નથી, ભવના અંતનો કોઈ બીજો આરો નથી, એવા બધા નિર્ણયો થયા હોય તો પછી રુચિ થાય. અને પછી એ રુચિ વધે. એ રુચિ વધવામાં પંચ પરમિષ્ટિના સ્વરૂપનો વિચાર કરવામાં આવે એટલે પછી એમના પુરુષાર્થનો વિચાર કરતા રુચિ વધતી જાય. અહીંયા કહે છે કે રુચિ પોતાથી થાય છે, કોઈ કરી દેતું નથી. રુચિ પોતાને અંદરથી લાગવી જોઈએ. ગુરુદેવે આવી વાણી વરસાવી. ગુરુદેવે 45 વર્ષ સુધી જે શાસ્ત્રો નો સ્વાધ્યાય કર્યો, કરાવ્યો, પ્રવચનો આપ્યા આટલા બધા અને માર્ગ દર્શાવ્યો, રાત્રિ ચર્ચામાં પણ પ્રશ્નોના ઉત્તરો આપ્યા, આ બધું કર્યું તો ગુરુદેવે આવી વાણી વરસાવી. હવે રુચિ કરવી તે પોતાના હાથની વાત છે. એટલે કે ગુરુદેવની આવી વાણી સાંભળ્યા પછીથી રુચિ ન થાય એમ બને નહીં. છતાં રુચિ નથી થતી તો પોતાનો દોષ છે. ગુરુદેવે કહ્યું, આત્મા કોઈ અપૂર્વ અનુપમ છે. આત્મામાં બધું છે. તે અમુક વિચાર કરી અને નક્કી કરી રુચિ જગાડવી. રુચિ નહીં જગાડે તો પછી પુરુષાર્થ ક્યાંથી થશે? એટલે કહે છે કે રુચિ અનુયાયી વીર્ય. રુચિ જે તરફ હોય એ તરફ વીર્ય વળે છે. પોતે જાતે જ વિચાર કરે ને કે પોતાનું વીર્ય કઈ તરફ વળી રહ્યું છે, એના ઉપરથી ખબર પડશે કે રુચિ બહારમાં છે કે અંતર તરફ છે. રુચિ પોતે જગાડવાની છે, રુચિ પોતે કરવાની છે. પોતાના આત્માના જ પ્રયોજનવાળી સાચી રુચિ હોય તો જ્ઞાન તેમાં સાચું કામ કરે છે. રુચિ એવી લાગે કે ક્યાંય રોકાય નહીં એવી તીક્ષ્ણ રુચિ હોવી જોઈએ. એક સરસ વાત એમણે કરી છે. અહીંયા કે છે કે પેલું આવે છે ને કે હું તો હાલું ચાલું ને પ્રભુ સાંભળે રે, હું તો ભોજન કરું ને પ્રભુ સાંભળે રે, દાતણ કરું ને પ્રભુ સાંભળે રે, હું નિંદર કરું ને પ્રભુ સાંભળે રે. એ પ્રમાણે એવું જે કંઈક કાવ્ય છે ને પ્રભુ વિશે છે, તો કે તેના જેવી આત્માની રુચિ થવી જોઈએ કે જ્યાં જોઉં ત્યાં મને આત્મા જ સાંભળે, આત્મા જ, બસ. એ સિવાય બીજી કોઈ વાત નહીં. ખાતા પીતા ઉઠતા બેસતા હાલું ચાલુ તો આત્મા જ સાંભળે. મારો આત્મા કેમ પ્રગટ થાય, મને એની અનુભૂતિ કેમ થાય, એમ મને બધા કાર્યોમાં આત્મા સાંભળે, આત્મા જ યાદ આવે. હું તો ભોજન કરું ને પ્રભુ સાંભળે એમ જે કહ્યું છે ને, તો તેવી રીતે મને દરેક સમયે આત્મા સાંભળે.
દાતણ કરું ને પ્રભુ સાંભળે રે, એવી આત્માની રુચિ. પ્રભુ સાંભળે એટલે પ્રભુની રુચિની આ તો સામાન્ય ભજનની અંદર વાત કરી છે, પણ એમાં એ રીતે મને આત્મા જ સાંભળે છે એવી આત્માની રુચિ અને લગ્ની લાગે તો અંદરથી આત્મા પ્રગટ થવાનો અવકાશ સામે એવી રુચિ થવી જોઈએ. પણ એ કેમ થાય એ પ્રશ્ન તો પોતે જાતે જ ઉકેલવાનો છે કે મને નથી થતી તો હું ક્યાંક બીજે રોકાયો છું, મને બીજે ક્યાંક રસ પડે છે. આત્માની રુચિ એવી લાગવી જોઈએ કે ક્યાંય રસ લાગે નહીં, બીજે ક્યાંય રસ ન લાગે તો ખરેખર રુચિ થઈ છે આત્માની, અને બધેથી રસ તૂટી જાય. હું નિંદર કરું ને પ્રભુ સાંભળે, એમ હું નિંદર કરું ને મને આત્મા સાંભળે, તેવી રીતે દરેક કાર્યમાં મને આત્મા સાંભળે. આત્મા કેમ પ્રગટ થાય તેવી અંદરથી લગ્ની લાગે તો આત્મા અંદરથી પ્રગટ થાય, પણ તેને ક્ષણે ક્ષણે એવી રુચિ અને લગ્ની જોઈએ. હવે આ તો લગ્ની લાગવી જોઈએ એની વાત કરી, પણ પેલાને તો રુચિ નથી થતી તો કેમ કરીને રુચિ કરવી? એનો જવાબ તો પહેલા જ આપી દીધો એક લીટીમાં જ કે ભાઈ એ તો તારે જ કરવું પડે. અને એને માટે થઈ અને જે ગુરુદેવના વચનામૃત વગેરે જે છે એનો બહુ સારી રીતે અભ્યાસ કરતો થાય. ગુરુદેવે આ બધું આટલું કહ્યું છે તો તને રુચિ લાગે. પણ હવે એમને એમ જ માત્ર એને કે માહિતી જ્ઞાન તરીકે અભ્યાસ કર્યો હોય, આ શાસ્ત્રની આ ગાથામાં આમ આવે ને આમ આવે ને ગુરુદેવ આમ કર્યું, આવું બધું ચાલ્યા કરે, વર્ષોના વર્ષો ચાલ્યા કરે, પણ એમાં એને સાચી રુચિ થતી નથી. આ બહુ સમજવા જેવી વાત છે. વાત બધી સહેલી સરળ લાગે, પણ પોતાની પર જયારે લગાવીએ ને ત્યારે ખબર પડે કે ઓહો આ તો બહુ મોટી વાત છે. એ 42મા પ્રશ્નનું સમાધાન થયું. પછી 43મો પ્રશ્ન છે કે પરમાર્થની પ્રાપ્તિ થવા વિશે કોઈ પ્રકારનું આકુળ વ્યાકુળપણું થવું તેને શ્રીમદજીએ દર્શન પરિસર કહ્યો છે, તો તેમાં તેઓ શું કહેવા માંગે છે? કૃપાળુ દેવે આ વાત કરી છે કે પરમાર્થની પ્રાપ્તિ થવા વિશે કોઈ પ્રકારનું આકુળ વ્યાકુળ થવું તેને કૃપાળુદેવે દર્શન પરિસર કહ્યો છે. દર્શન પરિસર, આ પરિસર છે એક પ્રકારે, દર્શન પરિસર કહ્યો છે. તો તેમાં તેઓ શું કહેવા માંગે છે એનું સમાધાન આપ્યું છે. ખૂબ લાંબુ સમાધાન છે, શાંતિથી સમજવાનું છે. પરમાર્થની પ્રાપ્તિ માટે ખોટી આકુળતા થાય તે દર્શન પરિસર છે. આ મૂળ વાત. પરમાર્થની પ્રાપ્તિ માટે ખોટી આકુળતા થાય તે દર્શન પરિસર છે. પરિસર કોઈ પણ હોય તેમાં આપણને શું થાય? દુઃખ થાય, આકુળતા થાય. તો પરમાર્થની પ્રાપ્તિ માટે ખોટી આકુળતા થાય તે દર્શન પરિસર છે. આત્માથી ખોટી ઉતાવળ ન કરે અને ખોટી રીતે એને આકુળતા ન થાય. ખરેખર સાચો આત્માર્થી મુમુક્ષુ છે એ ખોટી ઉતાવળ ન કરે. કેમ થતું નથી, કેમ થતું નથી, અમે આટલું કરીએ, આમ તેમ, દિવસમાં આમ કરીએ, તેમ કરીએ, તોય કેમ થતું નથી, એમ ધીરજ ન ગુમાવે. આત્માર્થી ખોટી ઉતાવળ ન કરે, પણ તેમાં ધીરજ જોઈએ. ધીરજ રાખે તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. આત્મા કેમ પ્રાપ્ત થાય, કેમ કરવું, હજુ કેમ પ્રગટ થતો નથી, એવી બધી આકુળતા થાય તે એક જાતનો પરિસર છે. આકુળતા થવી એ પરિસર છે. આકુળતા ન થાય અને શાંત ચિત્તથી તીવ્ર રુચિપૂર્વક સ્વરૂપની લગ્ની લાગી હોય અને એનો પુરુષાર્થ થયા કરે તો સમ્યક દર્શન થાય. અહીંયા કે છે કે એ બધી આકુળતા થાય તે એક જાતનો પરિસર છે. તો તેમાં દર્શન મોહનું નિમિત્ત છે. એમાં દર્શન મોહનું નિમિત્ત છે અને કાર્ય ન થવામાં ઉપાદાન કારણ પોતાનું છે. દર્શન મોહનું નિમિત્ત છે એટલે દર્શન મોહની કર્મ એનું એ નિમિત્ત કારણ છે અને કાર્ય ન થવામાં ઉપાદાન કારણ પોતાનું છે એટલે એને સમ્યક દર્શન થતું નથી. આગળ કહે છે
કે આત્માનો જ્ઞાન સ્વભાવ કેવી રીતે ગ્રહણ થાય, રાગથી કેમ છૂટો પડવું, ભેદ જ્ઞાન કેમ થાય, પ્રજ્ઞા છીણીથી સૂક્ષ્મ થઈ ને અંદરમાં જ્ઞાનને કેમ ગ્રહણ કરાય, પ્રજ્ઞા છીણીથી જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા અને એનાથી બીજું બધું જુદું એમ જુદું પાડે, ભેદ જ્ઞાન કરે, એ બધી વાત આવી હોય એટલે એને એ થાય. પણ એ વાત તો બરાબર છે કે એમ થાય એટલે આ કરવું એ પ્રમાણે બરાબર, પણ એમાં એમ થઈ જાય કે આટલો ટાઈમ થયો તો કેમ થતું નથી, આટલો પ્રયત્ન કરીએ તો કેમ થતું નથી, એવી બધી અંદરમાં આકુળતા થાય તો એ પરીક્ષા કહેવાય. એ આકુળતા ન થવી જોઈએ. એવી બધી અંતરમાં આકુળતા થાય છતાં તેમાં શાંતિ રાખે કે મારી ભાવના છે તો થવાનું જ છે, પ્રયત્ન ચાલુ જ રાખે અને ધીરેજથી માર્ગને ઓળખવાનો સમજવાનો પ્રયત્ન કરે, સાચો માર્ગ શું છે, કેવી રીતે છે, આત્માનો સ્વભાવ શું છે, જ્ઞાયક શું છે, જ્ઞાન તે જ હું છું, આ બીજું બધું જે છે તે બધો રાગ છે, એ રાગ તે મારો સ્વભાવ નથી, રાગ મારો સ્વભાવ નથી, તે વેદન જુદી જાતનું છે, રાગનું વેદન છે તે જુદી જાતનું છે, અને જ્ઞાનનો જે જાણવાનો સ્વભાવ છે તે જાત જુદી છે. એમ લક્ષણથી રાગને ભિન્ન ઓળખ્યા કરે અને જ્ઞાનને ગ્રહણ કરે તો સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું કારણ બને છે અને દર્શનમો ચાલ્યો જાય છે. પરંતુ તેને ધીરજ હોવી જોઈએ. સાચી દિશામાં સાચો પુરુષાર્થ, સતત પુરુષાર્થ, એક ધાર્યો પુરુષાર્થ, એવો પુરુષાર્થ જોઈએ. જો આકુળતા ઉતાવળ એમાંનું કાંઈ પણ કરે તો કાર્ય નહીં થાય. જો આકુળતા ઉતાવળ કરે તો કાર્ય ન થાય. ગમે તેટલો ટાઈમ જાય તો પણ વારંવાર પ્રયત્ન કર્યા જ કરે તો સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું કારણ થાય છે. પહેલા આકુળતા તો થાય પણ શાંતિ રાખવી જોઈએ, સમજપૂર્વક શાંતિ રાખવી જોઈએ, ધીરજપૂર્વક જે ઉપાય કરી રહ્યો છે, પુરુષાર્થ કરી રહ્યો છે એની ડેપ્થ વધારવી જોઈએ, એનું સાતત્ય રહેવું જોઈએ, સતત એ જ હોવું જોઈએ, પુરુષાર્થ સતત રહેવો જોઈએ. હું છું એમાં પેટા પ્રશ્ન કરે છે ફરીથી કે ઉતાવળ કરવા જઈએ તો બીજી આડે અવળે રસ્તે ચડી જઈએ એમ બને, એટલા માટે આપ એમ કહો છો ઉતાવળની ના પાડીને. એટલે બેન3 કહે છે કે હા, ઉતાવળ કરવાથી થાય નહીં, આડે અવળે રસ્તે ચડી જવાય, ઉતાવળ કરવા જાય તો સ્વભાવ ગ્રહણ થતો નથી, સ્વભાવ ગ્રહણ થતો નથી ને સ્વભાવ તો ધીરજથી જ ગ્રહણ થાય છે. પોતે શાંતિથી અંદર સૂક્ષ્મ થઈને જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરે તો તે પકડાય તેવો છે. જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરી અને શાંતિથી સ્વ તરફ વળે છે તો એ જ્ઞાન સ્વભાવ એને અનુભવમાં આવે એવો છે. ઉતાવળ કરે તો કાંઈનું કાંઈ પકડાઈ જાય, ખોટું પકડાઈ જાય, ખોટો સંતોષ માની લે, કાર્ય નથી થતું માટે ખોટી ઉતાવળ કરે તો ખોટું થઈ જાય. ખરો જિજ્ઞાસુ અને ખરો આત્માર્થી હોય તેને સાચું ન આવે ત્યાં સુધી સંતોષ થાય જ નહીં, ખોટામાં સંતોષ ન માને, એને ઉતાવળ પણ ન હોય કે જલ્દી બસ બધાથી આગળ હું પહેલો સમ્યક દર્શન પ્રગટ કરી દઉં ને કાંઈક જરાક આમ તેમ લાગ્યું, થોડીક કાંઈક મંદ કસાયની દશા થઈ એટલે મને તો સમ્યક દર્શન છે એમ કરીને, એવું બધું ન થવું જોઈએ, એવું ન થાય. ખરો જિજ્ઞાસુ અને ખરો આત્માર્થી હોય તેને સાચું ના આવે ત્યાં સુધી સંતોષ થાય જ નહીં. તેનો આત્મા જ કહી દે કે આ કાંઈ અંદરથી શાંતિ આવતી નથી, આ બહારની શાંતિ છે, માટે આ યથાર્થ નથી, આ બહારની શાંતિ છે તો યથાર્થ નથી, અંદરથી શાંતિ આવતી નથી તો પછી યથાર્થ નથી. અને યથાર્થ હોય તેને અંદરથી જ શાંતિ આવે. માર્ગમાં બરાબર પદાર્પણ કર્યું હોય, સાચા માર્ગે હોય તેને અંદરથી જ શાંતિ આવે.
ઉતાવળ કરવાથી ખોટું થાય છે. પરિણામ માટેની ઉતાવળ, આવા પરિણામ થઈ જાય એમ ખોટું ગ્રહણ થઈ જાય છે. ક્યાંક ને ક્યાંક પ્રશસ્ત રાગમાં રોકાઈ જાય છે, શુભ ભાવમાં રોકાઈ જાય છે. સૂક્ષ્મ રાગ પકડાતો નથી અને અંદર શુભ રાગ ને છૂટો પાડી શકતો નથી, કે સૂક્ષ્મ થઈ અને જ્ઞાનને ગ્રહણ કરી શકતો નથી. જો એ શુભ ભાવમાં એટલો પ્રશસ્ત રાગમાં એટલો રોકાઈ જાય તો શું થાય? એમાં જ રોકાઈ ગયો છે તો પછી એ રાગને છૂટો કેવી રીતે પાડશે? અને તો હજી સૂક્ષ્મ રાગ જે છે એને છૂટો પાડવાનો છે. સૂક્ષ્મ રાગ આ પણ એક પ્રકારે સૂક્ષ્મ રાગ છે, એ પણ મારું સ્વરૂપ નથી, એનાથી હું જુદો છું. કેટલાય નાના પ્રકારના આપણને રાગ છે અને એનું શાંત ચિત્તથી વિચારી અને ચિંતન કરી અને એને પોતાથી જુદા પાડવા, સ્વવિકલ્પ દશાનો એવો પુરુષાર્થ તો કરવો જ પડે ને. એવો પુરુષાર્થ કરે સૂક્ષ્મ રાગ જે છે એને પકડે તો કામ થાય. પણ સૂક્ષ્મ રાગ પકડાતો નથી, કેમ કે ક્યાંક પ્રશસ્ત રાગમાં શુભ ભાવમાં રોકાઈ રહ્યો છે અને અંદર શુભ રાગને છૂટો પાડી શકતો નથી. એને જ પોતાનું સ્વરૂપ માને છે, એનાથી પોતે જુદો પડતો નથી, કે સૂક્ષ્મ થઈને જ્ઞાનને ગ્રહણ કરી શકતો નથી. વારંવાર ભાવનાના વિકલ્પ આવે તેનાથી પણ જ્ઞાયક જુદો છે. બહુ સરસ વાત છે. વારંવાર ભાવનાના વિકલ્પ આવે તેનાથી પણ જ્ઞાયક જુદો છે. તેમ અંદરથી યથાર્થ ગ્રહણ થવું જોઈએ કે આ બધા જે છે વિકલ્પ છે, હજી મને એની રુચિ છે એટલે એવા કોઈક વિકલ્પ આવે છે, પણ એ નહીં. એનાથી જ્ઞાયક તો જુદો છે. જ્ઞાયક તો એનાથી ભિન્ન છે. આ વિકલ્પમાં એકાગ્રતા કરું, આમ એકાગ્રતા થાય, આ બધા વિકલ્પો જે ચાલે છે અને પછી એમાં મંદ કસાય હોય એ વખતે તો એ માની લે કંઈક કે પોતાને કંઈક અનુભૂતિ થઈ, પણ એમ નથી. એ ભાવનાના વિકલ્પ છે. એ ભાવનાના વિકલ્પ તો આવે, પણ એ ભાવનાના વિકલ્પ આવે એટલે પોતાનું કાર્ય થઈ ગયું એમ નથી. પરિણામનો વિચાર કરવાનો કે પોતાના કેવા પરિણામ છે. કેમ કે એને ખ્યાલ રહેવો જોઈએ કે આ બધા જ વિકલ્પ જે છે એનાથી આત્મા જુદો છે. ગમે તેટલો શુભ ઉત્કૃષ્ટ વિકલ્પ હોય, શુભ ભાવ એની સાથે હોય તો પણ એનાથી જુદો ભગવાન આત્મા છે, જ્ઞાયક જુદો છે. તેમ અંદરથી યથાર્થ નિર્ણય થઈ અને વાત પકડાય, ગ્રહણ થાય, એમ થવું જોઈએ. તે થઈ શકતું ન હોય અને ખોટી ઉતાવળ કરી અને કોઈ પરમાર્થને ગ્રહણ કરવા માટે ધ્યાન કરે, એટલે આ રીતે તો પોતે ધીરજપૂર્વક, સ્વભાવના નિર્ણયપૂર્વક એ આગળ ન વધે અને એને બદલે એમ કે આપણે આમ ધ્યાન કરી લઈએ એટલે અનુભવ થઈ જાય. અને આવી રીતે કેટલાય લોકો ધ્યાન કરે છે અને પૂછીએ આપણે કે ભાઈ કોનું ધ્યાન કર્યું, કેવી રીતે ધ્યાન કર્યું, તો એ કહે છે કે અમે નવકાર મંત્ર બોલીએ, પછી ભગવાનની ભક્તિ કરીએ, અંદરમાં ભગવાન જાપ કરીએ, આવું બધું. આવા તો મને ઘણા લોકો મળ્યા છે. બધાને પૂછ્યું મેં કે તમે શું ધ્યાનમાં કરો છો, એમ પૂછ્યું તો એવા લગભગ એ જ પ્રકારના બધાના જવાબ હોય છે. પહેલા આમ કરું ને પછી આમ કરું. એટલે અહીંયા એ વાત લીધી છે કે એવા ધ્યાન હોતા નથી. એવા ધ્યાન હોતા નથી. વારંવાર ભાવનાના વિકલ્પ આવે તેનાથી પણ જ્ઞાયક જુદો છે એવો તો અંદરમાં નિર્ણય હોવો જોઈએ કે આ જે છે તે મને વિકલ્પ છે, અને તેમ અંદરથી યથાર્થ ગ્રહણ થવું જોઈએ. તે થઈ શકતું ન હોય અને ખોટી ઉતાવળ કરી અને કોઈ પરમાર્થને ગ્રહણ કરવા માટે ધ્યાન કરે, પણ તેવા ધ્યાનમાં યથાર્થ ગ્રહણ થતું નથી. તત્વ નિર્ણય અને એનું ચિંતન થયા પછીથી પોતાના સ્વરૂપ વિશેની બરાબર જેમ છે તેમ શ્રદ્ધા કરી છે, આખી શ્રદ્ધા કરી છે. પોતાની આખી ઓળખ પોતે કરી લીધી છે. આ વર્તમાન પર્યાયથી પોતે ભિન્ન જુદો ભગવાન આત્મા, પોતે જ્ઞાન સ્વભાવ ભગવાન આત્મા, આ જ પોતાની ઓળખ, પોતાનું નામ જ એને બદલી નાખ્યું છે. પોતે તો ઓમકાર સ્વરૂપ છે, તો પોતે તો ઓમકાર છે. એટલે એ ઓમ બોલતા જ પોતે, જેમ અત્યારે વર્તમાનમાં એનું જે નામ છે એ કોઈ બોલે છે
તો તરત જ એ એના તરફ જુએ છે ને, કેટલું બધું એને આત્મસાત થઈ ગયું છે એ નામ પોતાની સાથે. આપણે આ નામ કેટલા વર્ષોથી આપણે સમજણા થયા ત્યારથી આપણને એ નામથી બધા બોલાવે છે અને આપણે એમ માનીએ છીએ કે એ હું છું, અને તરત જ આપણે રિસ્પોન્સ આપીએ છીએ, જવાબ આપીએ છીએ. પણ વાસ્તવમાં શું છે? એ નામ તો આ શરીરનું છે, આત્માનું તો છે નહીં. પણ છતાંય કેટલા ઓતપ્રોત થઈ ગયા છે. તો એવી રીતે હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું, એવો જો નિર્ણય પાક્કો થયો હોય અને પોતાનું નામ જ્ઞાયક પાડ્યું હોય અથવા તો ઓમકાર પાડી દીધું, બસ ઓમકાર કહો કે જ્ઞાન કહો, તો એવી રીતે પોતે પોતાની એ આખી નવી ઓળખાણ પોતે ઊભી કરી હોય તો એ તરફ વળી શકશે, નહીં તો વળી શકશે જ નહીં. ક્યાંથી વળશે? તો આ તરફ વળવું કઈ સહેલું છે? તો ધ્યાન કરી શકશે. પોતે વર્તમાન પર્યાય તરીકે કઈ ધ્યાન કરી શકતો નથી. ઉતાવળ કરવા જાય તો કઈ પરમાર્થ ગ્રહણ થઈ જાય, ધ્યાન એવું થઈ જાય, એમ બનતું નથી. બેનશ્રી એ જ વાત કરે છે, એવા ધ્યાનમાં યથાર્થ ગ્રહણ થતું નથી. ક્યાંથી ગ્રહણ થાય? વિકલ્પો જ આવે, બીજું શું થવાનું છે? નિર્ણય નથી. તત્વ નિર્ણયની વાત કરી છે તો બધા તત્વનો નિર્ણય અને જેમાં જીવ તત્વનો નિર્ણય ને જીવ તત્વના નિર્ણયમાં પોતે જીવ કેવો છે, 47 શક્તિના વર્ણનમાં જે વાત આવી હોય, દરેક વાતને પોતે પી ગયો હોય, ભલે ને એના નામ એના યાદ ન રહ્યો, પણ હું આવો. અને સિદ્ધ ભગવાનને જયારે નમસ્કાર કરે છે, અનંત સિદ્ધને નમસ્કાર કરે છે, ત્યારે પણ એ જ સિદ્ધના સ્વરૂપને પોતાના વિશેષતા આપીને આગળ વધે છે કે એ જ મારું સ્વરૂપ છે, આ નહીં. એ સિવાય એ સિદ્ધનું સ્વરૂપ જે છે એ સિવાય મારું બીજું કોઈ સ્વરૂપ નથી, એ જ મારું સ્વરૂપ છે. અને પછી ધ્યાન કરે તો કંઈક કામ આવે, નહીં તો શું ધ્યાન થાય? એટલે કે છે કે પણ એ ઉતાવળ કરે અને પરમાર્થને ગ્રહણ કરવા માટે એ પ્રકારે ધ્યાન કરે, પણ તેવા ધ્યાનમાં યથાર્થ ગ્રહણ થતું નથી. તે ધ્યાનમાં વિકલ્પ શાંત થઈ જાય, કંઈક અંશે મંદ કસાય હોય તો તેથી એમ લાગે કે જાણે કે વિકલ્પ છે જ નહીં, પણ એવું નથી હોતું. પરંતુ વિકલ્પ હોય છે છતાં તે નથી એમ ઉતાવળથી માની લે તો ખોટો સંતોષ થઈ જાય, તો ખોટું થઈ જાય. મિથ્યાત્વ તો એવું ને એવું પડ્યું રહે. મુમુક્ષુ પાછો પેટા પ્રશ્ન કરે છે કે સમ્યક દર્શન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેને પ્રાપ્ત કરવાની આકુરતા તો સ્વાભાવિક થાય, છતાં પણ તેને દર્શન પરિસર કયો કૃપાળુ દેવે? તેમજ ધીરજ રાખવામાં શું પ્રમાદ ન થઈ જાય? બહુ સરસ પ્રશ્ન કર્યો છે. કદાચ પહેલો પ્રશ્ન કરનાર જે છે એનો જ આ પ્રશ્ન છે, ને વચ્ચે બીજા પ્રશ્ન કર્યો કે ઉતાવળ ન કરવાની વાત કરી, એ કદાચ બીજી વ્યક્તિનો સાથે હોય. આ અને બહુ સરસ રીતે વાત મૂકી છે કે ધીરજમાં કદાચ પ્રમાદ થઈ ન જાય. વાત તો સાચી છે. ધીરજ અને પ્રમાદ વચ્ચેની રેખા એને સમજવાની જરૂર છે. મર્યાદા ધીરજમાં અને પ્રમાદમાં શું છે એને સમજવી પડે. ધીરજ કોને કહેવાય અને પ્રમાદ કોને કહેવાય, એટલે એ વાત પણ સમજવા જેવી છે. અને બીજી વાત એમણે જુદી રીતે મૂકી કે એવી આકુરતા તો સ્વાભાવિક થાય, સમ્યક દર્શન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેને પ્રાપ્ત કરવાની આકુરતા તો સ્વાભાવિક થાય, પણ છતાં પણ તેને દર્શન કરી શકો, એટલે એને તો એ દર્શન કરી શકો એનો હજી ઉત્તર સંતોષજનક મળ્યો નથી. એટલે ફરીથી આ જ પ્રશ્ન આગળ વધાર્યો છે. બેનશ્રી એનો ઉત્તર આપ્યો છે કે આત્માર્થીને પ્રમાદ થાય નહીં. આ પ્રમાદ છે કે ધીરજ છે તેને પકડવું જોઈએ. પોતાને જે ખ્યાલ આવે કે આ પ્રમાદ કહેવાય કે ધીરજ કહેવાય. પ્રમાદ હોય ત્યારે આત્માના વિચાર પણ ન હોય, આત્મા સિવાય બીજી બધી વાતમાં એને ઉત્સાહ વર્તતો હોય. સ્વરૂપની વાત આવે એમાં ઉત્સાહ ના આવે, અને એનો સમય થયો છે, ચલો ટાઈમ થયો એટલે સ્વાધ્યાયમાં બેઠા, પછી સ્વાધ્યાય પૂરો થયો, વાત પૂરી થઈ, થોડુંક વાંચ્યું, પછી નિત્યક્રમ પ્રમાણે આટલું કરવાનું હતું તો કર્યું, વાત પૂરી થઈ. એટલે એને મુખ્યતા એની છે નહીં, અને બાકીનો સમય જે રીતે વિતાવે છે તો એ બધો એનો પ્રમાદ છે. બીજો એક વ્યક્તિ કદાચ એટલું ના કરતો હોય બીજું, અને જે કંઈ સ્વાધ્યાય વગેરે કરતો હોય તો એનું જ એને ચિંતવન રટણ અંદરમાં રહ્યા જ કરે, એ જ વાત, બીજી કોઈ વાત નહીં, એ જ વાત, તો એને પ્રમાદ નથી. આત્માનું લક્ષ્ય ન થવું એને પ્રમાદ કહેવાય. સાદી સીધી સરળ વ્યાખ્યા આપણે ઘણી વાર કરી છે કે પ્રમાદી કોણ છે? ભલે ને 12માં ગમે તેટલું કામ કરતો હોય, 16 કલાક કામ કરે,
પણ છતાં એ પ્રમાદી છે, કેમ કે જેને આત્માનું લક્ષ નથી એ પ્રમાદી છે. તો એ રીતે પ્રમાદ નો અર્થ કરવા જઈએ તો સહેલાઈથી સમજાય છે કે આ પ્રમાદ છે, આ ધીરજ છે. ધીરજ અને પ્રમાદમાં ફેર છે. યથાર્થ પકડાય નહીં ત્યાં સુધી શાંતિ રાખે, પણ પુરુષાર્થ તો એવો જ હોય, દ્રષ્ટિ તો સ્વરૂપની જ હોય, રુચિ જરાય ઓછી ન થાય, અને એનો જ વિચાર, એના જ સંબંધીની વાત, અને એ માટેના જ પ્રયત્ન, પુરુષાર્થ જે કંઈ બધું ચાલ્યા કરતું હોય, આકુરતા ન હોય તો એ પ્રમાદ નથી. યથાર્થ આત્માર્થી છે, સાચો આત્માર્થી છે, તેને સાચું ગ્રહણ થાય છે કે આ પ્રમાદ છે કે ધીરજ છે, એનો તો ખ્યાલ આવી જાય છે. સમ્યક દર્શન માટે ખોટી આકુરતા કરવી તેને અપેક્ષાએ દર્શન પરિસર કહ્યો છે. ખોટી આકુરતા કરવી તેને અપેક્ષાએ દર્શન પરિસર કહ્યો છે. કેમ થતું નથી, કેમ થતું નથી, શું કરું તો થાય, પછી અનેક પ્રકારના બીજા ઉપાયો કરવા બેસી જાય. એટલે એને કૃપાળુદેવે એમ કહ્યું છે કે ભાઈ દર્શન પરિસર છે, એટલે તું જેમ બીજા પરિસર સહન કરવા માટે તું તૈયાર હો તેમ સમજી લે કે આ પણ એક પ્રકારે પરિસર છે, એમ સમજી લે. કૃપાળુદેવનો કહેવાનો થોડો આશય તો એવો પણ છે. અને તું ધીરજ રાખ, તું ધીરજ રાખ, કેમ કે પ્રયત્ન કરે છે ને નથી પ્રાપ્ત થતું, તો એમ કહ્યું છે. એટલે ખોટી આકુરતા કરે, એક આકુરતા ને શાંત પાડવી, આકુરતા છે એ જ પરિસર છે. પરિસર કોઈ બીજું એને આપતું નથી. એ પરિસર એ આકુરતા જો કરે તો એને પરિસર છે. આકુરતા ન કરવી, ધીરજ રાખવી અને આગળ વધવું, એવો બેનશ્રીનો કહેવાનો આશય છે. યથાર્થ રીતે તો સમ્યક દર્શન ચારિત્ર થયા પછી બધા પરિસર લાગુ પડે છે. હવે જો મૂળ સિદ્ધાંતની વાત પણ પછી અમને કહી દીધી કે આપણે પરિસર અને ઉપસર્ગ ને આ બધી વાતો તો કરીએ છીએ, પણ એ કોને છે, કોને હોય? સમ્યક દ્રષ્ટિ થયો છે અને એને પણ દેશ ચારિત્ર છે અથવા તો મુનિ દશા છે, પૂર્ણ સર્વવિધિ થયા છે, તો એને માટે આપણે બધી વાત કહીએ છીએ કે ભાઈ એમને પરિસર છે, 22 પરિસરની વાત કરીએ છીએ કે ઉપસર્ગ કોઈ કરે છે, તો આપણે મુનિના ચારિત્ર ની વાત આપણે કરતા હોઈએ છીએ ત્યારે એ બધી વાત આપણે કહીએ છીએ. એટલે ખરેખર તો પરિસરની વાત કોને લાગુ પડે? એ તો ચારિત્રમાં હોય, અને એ ચારિત્ર સમ્યક દર્શન વિના હોતું નથી. એટલે સમ્યક દર્શન ચારિત્ર થયા પછી બધા પરિસર લાગુ પડે છે. પણ અહીંયા આ જે છે, અહીંયા જે કહે છે કે પણ આ તેને સમ્યક દર્શન નથી થયું અને પરમાર્થની પ્રાપ્તિ નથી થઈ, તો પણ અપેક્ષાએ દર્શન પરિસર કીધું છે કૃપાળુદેવે. બસ એટલો એનો અર્થ કરવો. વળી કહે છે કે કોઈ ખોટી શંકા અને કુતર્કો કરતો હોય તો પણ સમ્યક દ્રષ્ટિ ડગતો નથી. તેને નિઃશંક ગુણ એવો પ્રગટ થઈ ગયો છે કે પોતે પોતાની શ્રદ્ધાથી ડગતો નથી. આખો બ્રહ્માંડ ખળભળી જાય એવા કે ગમે તેવા બીજા પરિસરો આવે, તેમજ ન્યાય યુક્તિ આવે, તો પણ પોતે જે જ્ઞાયક સ્વભાવ ગ્રહણ કર્યો છે તે જ્ઞાયકમાં નિઃશંક રહે છે, તેમાં તેને શંકા પડતી નથી. આવા પરિસરો સમ્યક દ્રષ્ટિને હોય છે. જો સ્પષ્ટતા કરી કે પરિસર તો સામાન્ય રીતે આપણે જે કહીએ એ તો સમ્યક દર્શન પછી હોય, એ પહેલા કોઈ પરિસર કહેવાતો નથી. એટલે આ મૂળ વાત છે. જેને પરમાર્થની પ્રાપ્તિ નથી થઈ તે આત્માર્થીને પણ પરિસર કયો છે તે અપેક્ષાએ છે. કૃપાળુદેવે જે વાત કરી છે અને ફરીથી એ જ વાત સમજાવે છે કે સંકિત પ્રાપ્ત નથી થયું, સમ્યક દર્શન નથી થયું અને આકુરતા થાય છે. સંકિત પ્રાપ્ત નથી થતું, કેમ નથી થતું, અને આકુરતા જ કર્યા કરે છે, તો તે અપેક્ષાએ તે જાતનો પરિસર કયો છે. ભાવના યથાર્થ છે અને પ્રગટ થતું નથી, તેમાં દર્શન મોહ કર્મ નિમિત્ત કારણ છે અને કર્મમાં પોતે જોડાયેલો છે. દર્શન મોહ નિમિત્ત કારણ તો ક્યારે થાય કે એનું લક્ષ કરે તો થાય ને નિમિત્ત, એટલે એમાં એ જોડાયેલો છે. દર્શન મોહ નિમિત્ત કારણ છે અને એ કર્મમાં પોતે જોડાયેલો છે. આ રીતે પોતે ગ્રહણ કરવા માંગે છે અને ગ્રહણ થતું નથી, માટે તેને દર્શન પરિસર કહ્યો છે. કોઈ વિકલ્પો, કોઈ શંકાઓ, કોઈ તર્કો વચ્ચે પોતાને રોકતા હોય તે બધા અંદરના પરિસરો છે.
જો બીજી અપેક્ષાથી પણ વાત લીધી. આ બધા પોતાના જ ઉભા કરેલા બધા પરિસરો છે. સ્વરૂપ નક્કી કરે, આ મારું સ્વરૂપ, એવું નક્કી જ્યારે કરે ત્યાં વચ્ચે કોઈ શંકાઓ ઉત્પન્ન થાય. પોતે સ્વરૂપ નક્કી કરે ત્યાં વચ્ચે કોઈ શંકાઓ ઉત્પન્ન થાય અને શંકામાં વળી શંકા પડી જાય એમ પરમાર્થને ગ્રહણ કરવામાં અંદર પોતાના પરિણામમાં અનેક જાતની મુશ્કેલીઓ ઊભી થાય. કંઈક શંકા થાય, શંકા ચાલી જાય, વળી પાછું કંઈક થાય, પછી કંઈક દ્રઢતા કરે, આ બધું ચાલે. પણ સાચી વસ્તુ જો એને ગ્રહણ કરી હોય, સાચા માર્ગે જો રહ્યો હોય, તો આવું બધું જે થઈ રહ્યું છે એને અપેક્ષાથી પરિશ્રમ કહેવાય. પણ ધીરજ રાખી અને એક ધારો એ પ્રયત્ન એનો જ કરે. અને આપણે જેમ હમણાં વાત કરી પ્રમાદની, એ પ્રમાણે કોઈ જાતનો એને પ્રમાદ હોય નહીં. સ્વરૂપનો જ વિચાર હોય, એકમાત્ર સ્વરૂપની જ વાત, એના લક્ષ્ય જ બધી વાત હોય, તો પછી તમને દર્શન થાય. એટલે એ વાત અહીંયા આગળ કરે છે. સ્વરૂપ નક્કી કરે ત્યાં વચ્ચે કોઈ શંકાઓ ઉત્પન્ન થાય, એમ પણ બને. અને વળી શંકામાં વળી શંકા પડી જાય એમ પરમાર્થને ગ્રહણ કરવામાં અંદર પોતાના પરિણામમાં અનેક જાતની મુશ્કેલીઓ ઊભી થાય, તેને દર્શન પરિસર કયો છે. અને એ એવો દર્શન પરિસર જે કયો છે એ પણ ચાલ્યો જાય છે. કેવી રીતે ચાલ્યો જાય છે કે ધીરજ રાખી અને પોતે એવો પુરુષાર્થ કરે છે. એટલે કહે છે કે તો પણ ધીરજથી તે બધામાંથી પસાર થઈ પોતે નિઃશંકપણે ચૈતન્યને ગ્રહણ કરે, નિઃશંકપણે ચૈતન્યને ગ્રહણ કરે તો સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું કારણ બને છે. આટલી બધી વાત કરી તો ફરી પાછો પ્રશ્ન કર્યો કે સ્વભાવ પ્રાપ્તિની પણ બહુ આકુરતા કરવા જેવી નથી. બીજા પેલા ભાઈએ ઉતાવળ ન કરવા જેવી એવું વચ્ચે બોલ્યા હશે, એ જ ભાઈ ફરી પાછા બોલી જાય કે સ્વભાવ પ્રાપ્તિની પણ બહુ ઉતાવળ કરવા જેવી નથી. અથવા તો પેલા ભાઈ જ કહેતા હશે કે તો પછી સ્વભાવની પ્રાપ્તિની ઉતાવળ ન કરવી, એમ જ થયું ને કહેવાનો હશે. તો એવો અર્થ, ઊંધો અર્થ પકડાયો હોય. ધીરજ રાખવી એટલે કેમ કે તો પછી સ્વભાવની પ્રાપ્તિ માટે બહુ આકુરતા કરવા જેવી નથી, એમ થયું ને. અને એમાં શું કહેવાનો હશે છે ખબર નથી, પણ વાત સાચી છે કે આકુરતા કરવા જેવી નથી, ઉતાવળ કરવા જેવી નથી, ધીરજ રાખવા જેવી છે. અને ધીરજ અને પ્રમાદના સ્વરૂપને સમજવું જોઈએ. ધીરજ રાખવી એટલે પ્રમાદ કરવો એમ પણ નથી. બેનશ્રી કહે છે કે બહુ આકુરતા કરવાથી તેને ધીરજ નથી રહેતી, ધીરજ ખોઈ બેસે છે. અને તેથી ક્યાંક ને ક્યાંક શાંતિ મનાઈ જાય છે, ક્યાંક ને ક્યાંક એમ માને છે કે અમને શાંતિ થઈ, અનુભૂતિ થઈ, એવું તેને થઈ જાય છે. આ જ્ઞાતા જ છે એમ સમજપણે જ્ઞાયકને ગ્રહણ કરવાને બદલે ઉતાવળથી કૃત્રિમતા થતા ધ્યાન કરવા બેસે ત્યારે વિકલ્પ મને દેખાતા જ નથી, હવે મને સંકિત થઈ ગયું, એમ તેને થઈ જાય છે. શાંત ખોટી રીતે મનાઈ જાય છે એવું તેને થઈ જાય છે. મારા વિકલ્પ શાંત થઈ ગયા છે એવો ભ્રમ ઉતાવળને લઈ અને તેને થઈ જાય છે. જેને ગુરુદેવે અને શાસ્ત્રોએ જ્ઞાયક કહ્યો છે તે આ જ્ઞાયક જ હું છું. ગુરુદેવે શાસ્ત્ર ઉપર પ્રવચન આપતા, શાસ્ત્રની ગાથાને સમજાવતા જે જ્ઞાયક ભાવ સમજાયો છે, એવો ભાવ પરમ પારિણામિક ભાવ પોતે છે, એ જ્ઞાયક છે. જેને ગુરુદેવે અને શાસ્ત્રોએ જ્ઞાયક કહ્યો છે તે આ જ્ઞાયક જ હું છું, જે જાણવા સિવાય બીજું કાંઈ કરતો જ નથી. સતત હું જાણી જ રહ્યો છું, સતત હું જાણી જ રહ્યો છું, હું જ જ્ઞાયક, હું જ જ્ઞાયક, હું જ જ્ઞાયક, એમ પોતાની આખી ઓળખ જ્ઞાયક તરીકે અથવા તો જ્ઞાન સ્વભાવી તરીકે એને ઊભી કરવી પડે. બીજું કાંઈ હું છું જ નહીં, આમ જેને અંતરમાંથી સહજપણે ગ્રહણ થાય છે, એવા નિર્ણય થાય છે, એવો સ્વીકાર થાય છે, તેનું હૃદય જ, તેનો આત્મા જ નિઃશંકપણે અને સહજપણે અંદરથી કહેતો હોય છે કે આ જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ છે જ નહીં. તેને કોઈને પૂછવા જવું પડતું નથી, પણ તેનું હૃદય જ સહજપણે કહેતું હોય છે કે આ જ જ્ઞાયક છે. પોતે જે છે એનું લક્ષ્ય કરે છે અને પછી થાય છે કે આ જ જ્ઞાયક છે, હું જ જ્ઞાયક છું.
આ જ સ્વાનુભૂતિ છે અને આ જ ભગવાને અને ગુરુએ કીધેલા માર્ગ છે. આમ તેને અંતરમાંથી સહજપણે આવે છે. તેને કોઈને પૂછીને નક્કી કરવું પડે એવું હોતું નથી. અંદરથી તેની દ્રઢતા જુદી જાતની આવે છે. એટલે મુમુક્ષુએ કહ્યું કે આમાં ઘણું સમજવા જેવું છે. આમ પ્રશ્ન કરે છે, આમાં ઘણું સમજવા જેવું છે. નેન્સી કહે છે કે ઘણા ધ્યાન કરવા બેસે અને પછી તેમાં પ્રકાશ જેવું દેખાય અને કાંઈક શાંતિ લાગે એટલે કહે કે ધ્યાન થઈ ગયું. કોઈ એવા પ્રકાશ વગેરે હોતા નથી. જ્ઞાન પ્રકાશ આપણે એમ શબ્દ પ્રયોગ કરીએ છીએ, પણ એ જ્ઞાન એટલે કઈ પ્રકાશ નથી હોતો. આ પ્રકાશ તો એ તો પૂતગળની પર્યાય છે. આપણે જે પ્રકાશ જોઈ રહ્યા છીએ એ તો પૂતગળની પર્યાય છે. એમાં કોઈ પ્રકાશ આવતો નથી. જ્ઞાનની અંદર કોઈ એવા પ્રકાશ થતા નથી. આપણે બોલીએ છીએ જ્ઞાન પ્રકાશ, જ્ઞાનને એવી રીતે ઉપમા આપીને બોલાય છે. એમાં કઈ પ્રકાશ દેખાય એવું બધું કઈ હોતું નથી. ઘણા ધ્યાન કરવા બેસે અને પછી તેમાં પ્રકાશ જેવું દેખાય અને કંઈક શાંતિ લાગે એટલે કહે કે ધ્યાન થઈ ગયું. આવી કંઈક કલ્પનાઓ થાય છે, પણ તેમાં બહારનું દેખવાનું કાંઈ નથી. બહાર સાથે એને શું સંબંધ છે? ધ્યાન આખી વસ્તુ જ અંતરંગ છે ને બહાર સાથે કાંઈ સંબંધ નથી. એમાં બહારનું દેખવાનું કાંઈ નથી. કેમ કે પોતે જ છે ને પોતે પોતાને જ અનુભવે છે. પોતે પોતા તરફ વળે છે. અંદરની શાંતિ પ્રગટે અને વિકલ્પથી છૂટો પડે તે પોતાનો આત્મા જ તેને કહી દે છે. સ્વાનુભૂતિ જ કહી દે છે. અંદરથી ન્યારા પડેલા જ આત્માની નિસંગતા અને દ્રઢતા જુદી જ આવે છે. આત્માની નિસંગતા અને દ્રઢતા જુદી જ આવે છે. અંતર એકાગ્રતા પૂર્વક પોતાનું અસ્તિત્વ ગ્રહણ થયા વગર અને વિભાવ તરફની નાસ્તી થયા વગર, અર્થાત વેદ જ્ઞાન થયા વગર એમને એમ સાચું ધ્યાન થઈ શકતું નથી. માત્ર તેના વિકલ્પ ડામાડોળ હોય તે શાંત થાય છે, ઓછા થઈ જાય છે વિકલ્પો. અંદરથી જુદો પડી અને સ્વભાવની અસ્થિ ગ્રહણ કરે અને વિભાવનું વેદ જ્ઞાન થાય એટલે કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય અને તેની સાથે ભેદ જ્ઞાન થાય. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય એટલે એની શ્રદ્ધા એને જ જોઈએ અને બીજું બધું એનાથી જુદું છે, તો પછી બીજા ઉપર દ્રષ્ટિ ન હોય. ભેદ જ્ઞાન કરવામાં હું આનાથી જુદો એમ આનાથી જુદો કેટલાથી જુદો પડી, હું બધાથી જુદો, હું જે છું એનું લક્ષ્ય કરવાનું છે. એટલે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય અને તેની સાથે ભેદ જ્ઞાન થાય કે હું આ જ છું, એટલે પછી બીજું બધું નથી એ વાત એમાં આવી જાય. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય અને તેની સાથે ભેદ જ્ઞાન થાય. બંને સાથે હોય તો ધ્યાનની એકાગ્રતા સાચી થાય છે. પોતાના સ્વભાવનું અસ્તિત્વ ગ્રહણ કરતા તેનું ધ્યાન, તેની લીનતા અને તેમાં ઢળવાનું થાય છે. પોતાના સ્વભાવનું અસ્તિત્વ ગ્રહણ કરવું જોઈએ. પહેલી વાત તો આ છે કે પોતાનો સ્વભાવ આવો એ તો હજી પકડ્યો નથી. મારો સ્વભાવ તો જ્ઞાન સ્વભાવ છે, સિદ્ધ સમાન જ સ્વભાવ છે. મારો બીજો કોઈ સ્વભાવ જ નથી. વર્તમાન પર્યાયમાં જે કાંઈ છે તે કાંઈ મારો સ્વભાવ નથી. અનંતકાળથી જે બધી પર્યાયો થઈ એમાંની એક પર્યાય એ કાંઈ મારો સ્વભાવ નથી. એ વાતનો ખૂબ નિર્ણય એને કરવો પડે. પોતાના સ્વભાવનું અસ્તિત્વ, મારો સ્વભાવ આવો છે, આવો હું એમ નક્કી કરવું પડે. એમાં બીજી કોઈ વસ્તુ સમાતી નથી. પોતાના સ્વભાવનું અસ્તિત્વ ગ્રહણ કરતા પછી એ ઓળખ થઈ ગઈ, પોતાની ઓળખ થઈ ગઈ. જે સ્વભાવ પોતાનો એ પોતે છે, તો પછી તેનું ધ્યાન, તેની લીનતા અને તેમાં ઢળવાનું થાય છે. ઉપયોગને અંદર પોતા તરફ વાળે તો તેને વિકલ્પ શાંત થાય છે. પણ પોતા તરફ ઉપયોગને વાળવો કેવી રીતે, ઘણાને પ્રશ્ન એ થતો હોય છે. એટલા માટે જ આપણે કહીએ છીએ કે જ્યાં સુધી એ પોતે તેવો નિર્ણય નથી કરતો, પોતાની ઓળખ ઊભી નથી કરતો, ત્યાં સુધી ઉપયોગ એ તરફ કેવી રીતે વળે. બહારમાં જે તરફ આપણે ઉપયોગ વાળીએ છીએ તો એ બધા પદાર્થો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, આપણે જાણીએ છીએ એટલે
એ તરફ આપણો ઉપયોગ જાય છે. પણ અહીંયા ભગવાન આત્મા જે છે તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, અતિન્દ્રિય છે. તો એને પોતે પોતાની ઓળખ ઊભી કરવી પડે કે આ હું જ્ઞાન સ્વરૂપ છું, આ હું. તો પછી ઉપયોગ એ તરફ વળશે, નહીતર ઉપયોગ અંદર જશે કેવી રીતે? એટલે ઉપયોગને અંદર પોતા તરફ વાળે તો તેને વિકલ્પ શાંત થાય છે. તેનો માર્ગ એક ભેદ જ્ઞાન છે, અને તે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે અને વિભાવથી નાસ્તી થાય તો થાય છે. વિભાવથી તો પહેલી નાસ્તી થવી જ જોઈએ, તો તરફ વળવું જોઈએ. નહીતર વિભાવમાં ને વિભાવમાં રહ્યો હોય, બારમાં ને બારમાં, અને વિચારોમાં ને કલ્પનામાં ને ભલે ને શુભ ભાવ હોય તો એ શું છે, તો કાંઈ થતું નથી. તો 43મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 44મો પ્રશ્ન છે કે શ્રદ્ધા અને ચારિત્ર એ બંને ગુણોનું પરિણમન સ્વતંત્ર છે એમ કહીને શું કહેવું છે? શ્રદ્ધા ગુણ અને ચારિત્ર ગુણ બે જુદા જુદા ગુણ તો છે. તો કહે છે કે શ્રદ્ધા અને ચારિત્ર એ બંને ગુણોનું પરિણમન સ્વતંત્ર છે એમ કહીને શું કહેવું છે? એટલે અમારે એમાંથી શું સમજવું, એવો એનો આશય છે. બેનશ્રી કહે છે કે એમ કહેવું છે કે તું શ્રદ્ધા તો યથાર્થ કર. ગુરુદેવ કહે છે ને કે પહેલા પ્રતીતમાં તો લે, પછી ચારિત્રની વાત આવે, આચરણની વાત તો પછી આવશે. કે તું શ્રદ્ધા તો યથાર્થ કર, પછી આચરણ તારા પુરુષાર્થ પ્રમાણે થશે. પહેલી સીધી વાત છે. ચોથું ગુણસ્થાન આવે છે તો શ્રદ્ધા તો સમ્યક છે, સાચી શ્રદ્ધા સમ્યક છે, અને એને સમ્યક તો આચરણ ચારિત્ર છે, વિશેષ કોઈ ચારિત્ર બીજું નથી. પણ શ્રદ્ધા સાચી થઈ છે એટલે પછી આપોઆપ પછી જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતા આવે, અને પછી દેશ ચારિત્ર થાય, અને પછી આગળ વધે એટલે સર્વવિદ્ધિ એટલે મુનિદશા થાય. એટલે પ્રથમ શ્રદ્ધા સાચી કર. શ્રદ્ધા થયા ભેગું આચરણ થઈ જતું નથી. શ્રદ્ધા થયા ભેગું જેવી શ્રદ્ધા થઈ ગઈ એટલે તરત જ આચરણ થઈ જતું નથી. શ્રદ્ધા એ મુક્તિનો માર્ગ છે. શ્રદ્ધા વગર કાંઈ થઈ શકતું નથી. માટે મુખ્ય તો શ્રદ્ધા છે. જેવી શ્રદ્ધા હોય તે પ્રમાણે આચરણ થયા વિના રહેતું નથી. તેથી શાસ્ત્રમાં આવે છે કે બની શકે તો ધ્યાનમય પ્રતિક્રમણ કરજે. શાસ્ત્રમાં એમ આવે છે ધ્યાનમય પ્રતિક્રમણ કરજે. પ્રતિક્રમણ તો કરે છે તો પોતાના દોષ માટે પ્રતિક્રમણ કરે છે, પોતે દોષને કબૂલે છે અને પ્રતિક્રમણ કરે છે. અને એમાં તો પછી 6 આવશ્યક પૂર્વક છે, તો એમાં પાછું પ્રત્યાખ્યાન પણ સાથે હોય છે, આલોચના પણ હોય છે, અને એ પ્રત્યાખ્યાન પણ સાથે છે એટલે પછી ભવિષ્યમાં એવા દોષ ન કરવા માટેની એમાં પ્રતિજ્ઞા પણ આવી જાય છે. આ બધું તો આવે છે, પણ એમાં એક કૌશક છે. તો એ કૌશક એ ધ્યાન માટે જ છે. એ છે કે તેથી શાસ્ત્રમાં આવે છે કે બની શકે તો ધ્યાનમય પ્રતિક્રમણ કરજે. એ ધ્યાનમય પ્રતિક્રમણ કરવા માટે તો કૌશક છે, એક કૌશક આવશ્યક તરીકે આ મૂકી દીધું છે. તો ધ્યાનમય પ્રતિક્રમણ કરજે. શાસ્ત્ર પણ એમ કે છે ધ્યાનમય પ્રતિક્રમણ કરવું એટલે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને એ તરફ ઉપયોગ લઈ જઈ અને એમ ધ્યાનસ્થ થવું, એવું પ્રતિક્રમણ. વિધિપૂર્વક પ્રતિક્રમણ ના કરતો હોય તો પણ દરેક સમયે જ્યારે આપણે કહીએ છીએ કે દોષ થયો છે તો એ પ્રતિક્રમણ કરે છે, પાછો વળે છે કે હું તો આ નહીં, હું તો ભગવાન આત્મા, એમ કરીને સ્વ તરફ પાછો વળે છે. અને એવું જે સમયના જે પ્રતિક્રમણ કરે છે ત્યારે પણ હું તો ભગવાન આત્મા, આ બધું આવો વિકલ્પ મને કેમ આવ્યો, આવો વિભાવ મને હોય નહીં, પ્રભુ ક્ષમા માંગુ છું, એમ કરી અને હું તો આ ભગવાન આત્મા, હું તો જ્ઞાન સ્વરૂપ છું, એમ કરીને સ્વ તરફ પાછો વળે છે. તો પછી સ્વમાં એકાગ્રતા કરે તો ધ્યાન થાય, તો જ્ઞાન સ્વરૂપ જ છું, અને ત્યાં 5 મિનિટ જ્ઞાન સ્વરૂપ થઈને બેસી જાય તો એ ધ્યાનમય પ્રતિક્રમણ થાય. ભલે ને આખી વિધિ ન કરી હોય તો પણ આવું તો દિવસમાં કેટલી વાર થઈ શકે. જો તે ન બની શકે, અહીંયા તો શાસ્ત્રની વાત લીધી છે કે ધ્યાનમય પ્રતિક્રમણ કરજે, અને જો તે ન બની શકે તો શ્રદ્ધા તો બરાબર કરજે. શ્રદ્ધામાં આડું અવળું કરીશ નહીં કે મારાથી થઈ શકતું નથી માટે માર્ગ આવો ન હોય એવો વિકલ્પ ન લાવીશ, અથવા તેમાં છૂટછાટો ખોટી મૂકી ના દેતો કે પંચમ કાળમાં તો આમ પણ ચાલે,
ઘણા લોકો આવું બધું બહુ કરે છે. મુનિની જે ધ્યાન દશા શાસ્ત્રમાં કહી છે તે મારાથી થઈ શકતી નથી, માટે મુનિ માર્ગ આવો ન હોય, કંઈક બીજો જ હોય એમ તું શ્રદ્ધામાં ભૂલ કરીશ નહીં. શ્રદ્ધા તો એમ જ રાખજે કે મુનિ માર્ગ તો આમ જ હોય, ભલે અત્યારે નથી થઈ શકતું, બહુ ઓછાથી થઈ શકે છે, પણ એ છે તે છે, આમ જ છે. ચારિત્ર વિશેની પણ શ્રદ્ધા તો એમ જ હોવી જોઈએ. શ્રદ્ધા તો બરાબર કરજે. મુનિ દશા ન થઈ શકે તો કબૂલ કરજે કે મારા પુરુષાર્થની ખામી છે, પણ માર્ગ તો આ જ છે. પછી એમાં મુનિ દશા તું તારી રીતે માને એમ ના હોય. એવું ચોખ્ખું દ્રવ્યલિંગ કહ્યું છે એવું 12માં ચોખ્ખું દ્રવ્યલિંગ હોવું જોઈએ ને અંતરંગ દશા પણ એવી જ હોવી જોઈએ. 7મા સંસ્થાનની દશા હોવી જોઈએ. એટલે એ શ્રદ્ધામાં તો એમ જ હોવું જોઈએ. નથી થઈ શકતું એટલે પછી એમાં છૂટછાટ આ તે એવી કોઈ વાત ન હોય. શ્રદ્ધામાં બરાબર લેજે કે માર્ગ તો આ જ છે. માર્ગમાં પણ એમ ન હોય કે અત્યારે પંચમ કાળમાં તો બસ આટલો શુભ ભાવ હોય એ જ માર્ગ છે, એમ ન હોય ભાઈ. એવું ઊંધું પકડીશ નહીં. શ્રદ્ધામાં બરાબર લેજે કે માર્ગ તો આ જ છે. અને સમ્યક દર્શન વિશે પણ જે રીતે સમ્યક દર્શન છે તે રીતે જ સમ્યક દર્શન હોય. અનુભૂતિ વિના સમ્યક દર્શન હોય નહીં. શ્રદ્ધા એવી જ હોવી જોઈએ. દરેક વસ્તુની માટેની શ્રદ્ધાની વાત છે. જે અંદર 6ઠા 7મા ગુણસ્થાને હોય, વારંવાર નિર્વિકલ્પ દશામાં ઝૂલતા હોય, તેમને વ્યવહાર પણ આવો 5 મહાવ્રત આદિનો હોય એવો જ એમને વ્યવહાર હોય, એવું ચોખ્ખું દ્રવ્યલિંગ હોય છે. માટે તેમનો નિશ્ચય વ્યવહાર જેમ છે તેમ નક્કી કરજે. શ્રદ્ધા બરાબર કરજે. આ પંચમ કાળ છે માટે થોડું આમ હોય અને થોડું આમ હોય એમ ન માનીશ. શ્રદ્ધા બરાબર કરજે. આવી દશા ન બની શકે તો તે તારા પુરુષાર્થની મંદતા છે, પુરુષાર્થની ખામી છે. એટલો પુરુષાર્થ નથી થતો. પણ માર્ગ તો આ જ છે. પોતાથી ભલે ન બની શકે પણ માર્ગ તો આ જ છે. જે બધા મુક્તિને પામ્યા છે તે આ માર્ગે જ પામ્યા છે. સમ્યક દર્શન સહાનુભૂતિ થતા ભેદ જ્ઞાનની ધારા પ્રગટે કે હું જ્ઞાયક જુદો છું અને આ શુભાશુભ ભાવ એ છે છોડવા લાયક છે, એવી તેની જ્ઞાયકની ધારા હોય છે. વસ્તુ સ્વભાવ એવો છે, પણ તે ન બની શકે તો થોડું આવું પણ હોય અને થોડું આવું પણ હોય એવો માર્ગ હોય એવી કલ્પના ના કરીશ. એવી ખોટી કલ્પના પ્રભુ રહેવા દેજે. શ્રદ્ધા બરાબર કરજે. શ્રદ્ધા ગુણ અને ચારિત્ર ગુણ બંને જુદા છે. તેથી ચારિત્ર ન બની શકે તો તું નાસીપાસ થઈ શ્રદ્ધામાં ફેરફાર કરીશ નહીં. અંદર પરિણતિ રૂપે જો સહાનુભૂતિ દશા ન આવે તો પ્રયત્ન કરજે. પણ સહાનુભૂતિ કોઈ વસ્તુ નથી એમ માનીશ નહીં. કેટલાક લોકો એમ પણ કહે છે કે એવી કોઈ સહાનુભૂતિ એવી કઈ હોતું નથી, અનુભૂતિ એવું કઈ હોતું નથી. સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એટલે સમ્યક દર્શન. આવું કહેવાવાળા છે, જૈનમાં છે, ઘણા છે. માર્ગ તો જે છે તે જ છે. ન બની શકતું હોય તો તું શ્રદ્ધા બરાબર કરજે, પ્રયત્ન બરાબર કરજે, શ્રદ્ધા સાચી રાખજે. શ્રદ્ધાને ડગમાવવી નહીં. એટલે શ્રદ્ધા અને ચારિત્ર બે જુદાની જે વાત કરવામાં આવી છે તેમાં શ્રદ્ધાની મુખ્યતાથી આખી બધી વાત કરી એટલે એને સમજાઈ જાય કે ભાઈ ચારિત્ર તો બરાબર છે, પછીની વાત છે. પહેલા તો સાચી શ્રદ્ધા સમ્યક દર્શન પ્રગટ કરવું જોઈએ. તો આ 44મો પ્રશ્ન છે એનું સમાધાન થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.